શ્રી ભોળાનાથ બધાને. અને કાલે છે પડ્યો એટલે કે હોળી, તો આપણે છે ને ટાઢું ખાવાનું હોય એટલે અમારે રાંધવાના છે ઢેબરા. આપણે ટાઢું ખાવામાં ઢેબરા બનાવતા હોય તો ગળ્યા ઢેબરા કરવાના ને તીખા બનાવવાના છે. તો પહેલાં છે ને ગળ્યા ઢેબરા કરવા આપણે ગોળામાં છે ને ઘડીક વાર ગળવા મૂકી દઈશું અને પાણીમાં નાખી દઈએ એટલે ગોળ બધો ગળી જાય. અને ત્યાં સુધીમાં છે ને તીખો લોટ બાંધવાનો છે. તીખો લોટ બાંધવા આપણે મીઠું નાખી દેવાનું છે. ત્યાં હળદર, ધાણા જીરું અને થોડીક હિંગ અને આ છે લસણવાળું મરચું, તો મરચું નાખી દેવું. આટલું લસણવાળું મરચું નાખી દેવું અને પાણી નાખી અને આને બધું ઓગાળી નાખશું. હવે આમાં લોટ નાખી દઈશું. હવે આમાં નાખશું તેલ થોડુંક. હવે આ લોટ બાંધી દેવાનો છે. હવે આપણે આ તીખો લોટ એ બંધાઈ ગયો છે અને આની પછી હવે ગળ્યો લોટ બાંધી દેવાનો છે. બે લોટ બંધાઈ જાય ને પછી જ વણવાનું ચાલુ કરવાનું છે. તો આને એક બાજુ મૂકી દેવું હવે. અને આ ગોળ ગળી ગયો તો પછી છે ને ગળી ગયો હોય ને તો આમાં ઢેબરા બનાવવા મળશું. હવે લોટ બાંધવા મળશું. ને આપણે જો ગોળ એક મસ્તીનો ગળી ગયો છે આમાં, તો હવે આમાં જ આપણે લોટ બાંધી દેવાનો છે, ગળ્યો લોટ. પાણી થોડું કાઢી લેવું જોઈએ, જોતા પૂરતું નાખવાનું છે.
ત્યાં લોટ બંધાય ને ત્યાં સુધી ચેનલમાં નવા આવો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે આ જો ગળ્યા છે તો ઢેબરાય વણવાનું ચાલુ કરી દીધું છે. તો સડવાય મીણ્યા છે અને આ ગળ્યા થઈ જાય ને પછી તીખા બનાવી નાખવાના છે. અને આપણે ચૂલે જ બનાવી છે પછી છે ને ચૂલો ઠારી દેવાનો હોય સાંજે. અને કાલ દહીં હારે ખાવાની મજા આવે, બહુ સારા લાગે દહીં હારે. બની ગયા છે ને તીખા ઢેબરા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જો આ રીતે થવા મીના છે હવે. તો હવે જો આપણા બે ઢેબરા બની ગયા છે, ગળ્યા અને આ તીખા. તો હવે છે ને આને ગરબામાં ભરીને સરખી રીતે મૂકી દઈશું એટલે આપણે કાલ આખો દી ખાવા થાય. તો આને મૂકી દેવાના છે, ઠરી જાય ને પછી.